કેમ છો બધા મિત્રો? આશા કરું છું કે બધા મજામાં હશે અને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજે મારા પપ્પાનું બાઇક આવડું હે ને ધોવાનું હતું. બહુ મેલું થઈ ગયું હતું ને ધૂળ ને એવું બહુ ચોટી ગયું હતું અને કીધુંનું ધોયું નહોતું એટલે આજે ધોવાનું છે. મેં મિત્રો પાણી તો છાંટીવા નાખ્યું છે એટલે એને ઉપરની ધૂળ હોય ને એ બધી ઉડી જાય એટલે સાફ થઈ જાય. અને હવે આ ફૂંકીવાળું પાણી રહ્યું ને અને હવે ગાભો મારી નાખવાનો છે. મિત્રો ગાભો તો હવે મરાઈ ગયો છે એટલે હવે આપણે ધોવાનું છે બાઇકને, તો ચાલો ધોઈ નાખીએ. મિત્રો આપણું બાઇક તો ધોવાઈ ગયું છે અને જુઓ કેવું અસલ થઈ ગયું છે ને. હવે બસ એને આપણે ખાલી આપણે બાઇકના ટાયર જ ગમવાના બાકી છે. આ વ્હીલ રહ્યા ને એ ધોવાના બાકી છે, એમાં ડાઘ છે ને એ જાતા નથી ને એટલે. બીજું તો બાકી રેડી જ છે એટલે ચાલો ધોઈ નાખીએ. અને મિત્રો હવે મેં શેમ્પૂ ડોલમાં નાખી દીધું છે અને પેસ્ટ બનાવવા રહ્યો છે. હવે આપણે ધોવા માંડીએ મોયલું ટાયર. મિત્રો આપણે હવે ટાયર 2 ધોઈ નાખ્યા છે બ્રશેથી. હવે આપણે પાણી છાંટવાનું છે. મારો મતલબ છે કે પાણીનો ફુવારો મારવો પડશે. જો મિત્રો આપણું બાઇક ધોવાઈ ગયું છે અને કેવું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મિત્રો આપણે આપણી જગ્યાએ બાઇક મૂકી દીધું છે અસલ મજાનું જોવો. અને મિત્રો મને લાગી હતી ભૂખ એટલે પછી શું મિત્રો ઘરે પડી હતી એક ટેટી એટલે પછી મેં ટેટી લઈ લીધી.
પછી મિત્રો મારી મમ્મીએ ટેટી મોરી અને હું અને મારા મમ્મી ખાવા માંડ્યા. ટેટી ખાઈ લીધી હતી. પછી મિત્રો મારે વાળવાનું હતું વરિયાળીમાં પાણી, એટલે પછી હું વિયાયો વાલ ચાલુ કરવા માટે. આપણે મિત્રો વાલ તો ચાલુ કરી નાખ્યો, હવે જવાનું છે પાણીએ. ચાલો જઈએ. મિત્રો આ છે આપણી વરિયાળી અને આમાં જ પાણી વાળવાનું છે મારે. જોવો કેવી છે તમે જોવો. મિત્રો આપણે પાણી આવી ગયું છે વરિયાળીમાં અને આપણે આટલા કેરા વારી નાખ્યા છે. અને હું મિત્રો બેસવા માટે ખુરશી પણ લાવ્યો હતો. આપણે મિત્રો પાણી વાળતા વાળતા અંધારું પણ થવા માંડ્યું હતું અને હજે પાણી વરાણું નહોતું, બાકી હતું, થોડાક કેરા રહી ગયા હતા. એટલે પછી મિત્રો હું નીકળી ગયો વાલ બંધ કરવા જવા માટે. અને મિત્રો મેં બંધ કરવા રહ્યો છે વાલ, અને હવે એને હાથ પગ ધોઈ નાખું. અને પછી મિત્રો હું હાથ પગ ધોઈને ઘરે બી આવ્યો હતો અને મેં માથું પણ વરાઈ લીધું હતું. અને સાંજ પડી ગઈ છે એટલે હવે માતાજીને દીવા પણ કરવાના છે, તો ચાલો કરી નાખીએ. પછી મિત્રો માતાજીને દીવા કરીને હું અને મારો ભાઈ બે બેસી ગયા સાંજે જમવા માટે. અને મિત્રો મારા વ્લોગને અહીંયા જ ખતમ કરું છું. અને જો મિત્રો મારા વ્લોગમાં જરાય પણ મજા આવી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ આપણે આવતા વ્લોગમાં. બાય બાય.